નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો 166 કિલોમીટરની ઝડપે એક ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે। વિયેતનામ આ વર્ષે સૌથી મોટા અને શક્તિશાળી વાવાઝોડાનો સામનો કરવા તૈયાર છે। સાવચેતીના ભાગરૂપે હવાઈ મથકો બંધ કરવામાં આવ્યા છે, શાળાઓમાં રજા આપવામાં આવી છે, લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે। આ વાવાઝોડું ખૂબ જ ઝડપીથી આગળ વધી રહ્યું છે। વિયેતનામ સરકારે ગઈકાલે રાત્રે નિવેદન આપ્યું હતું કે આ અત્યંત જોખમી અને ઝડપથી વધતું વાવાઝોડું છે। કાજિકી વાવાઝોડાના કારણે ભારેથી અતિભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટના બની શકે છે। હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આલા વાવાઝોડું કેન્દ્રીય તટથી લગભગ 150 કિમી દૂર હતું। અંદાજ છે કે આજે ગમે ત્યારે વાવાઝોડું ટકરાઈ શકે છે। દક્ષિણ ચીન સમુદ્રનો લાંબો દરિયો કિનારો હોવાથી વિયેતનામ ઘણીવાર જોખમી વાવાઝોડાનો ભોગ બને છે, જે ઘાતક પૂર અને ભૂસ્ખલનનું કારણ બને છે। વિયેતનામ સરકારે જણાવ્યું હતું કે વાવાઝોડું કાજિકી ગયા વર્ષે આવેલા યાગી વાવાઝોડું જેટલું શક્તિશાળી હોઈ શકે છે, જેમાં લગભગ 300 લોકો માર્યા ગયા હતા અને 3.3 અબજ ડોલરની સંપત્તિનું નુકસાન થયું હતું। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।